આ વાર્તા કઈ નગરીની હતી ચંદુ બોલજો તો કઈ નગરી નામ શું હતું બોલો સર નગરીનું નામ શું હા હા આ જે વાર્તા છે એમાં કઈ નગરીનું નામ હતું બોલ કોને યાદ છે ચંદુ બોલ હા ખોટું તને ખબર છે તને છેલ્લે બસ બધા આન્સર તું છેલ્લે તે આન્સર કોઈ કે ચંદુ રાજાગૃહ બરાબર છે પેન આપો બરાબર પછી રાજાગૃહના રાજાનું નામ શું હતું રાજાગૃહ એકદમ સિમ્પલ આન્સર ચલો નાના નહીં બોલો સૈનિક રાજા બરાબર ચલો આપો સૈનિક રાજાએ શું ડિક્લેર કર્યું કે વલ્લીભાઈને શું આપવાનું અને એને શું મળશે બોલો ચંદુ બોલો किसका वे नंबर का नहीं राजा શું ડિક્લેર કર્યું તું કઈ ઘોષણા ડિક્લેર કરી આખી ઘોષણા કોઈ બોલવાની ચાલ ચંદુ બોલ રાજાએ ડિક્લેર કર્યું તું કે જે છોકરાના મમ્મી પપ્પા એમનો છોકરો બલી માટે આપશે એના છોકરાના વેચ જેટલું સોનું એ લોકોને આપવામાં વેરી ગુડ એકદમ ક્લિયર વેરી ગુડ સરસ પછી આ ઘોષણા સાંભળ્યા પછી કઈ માતાનું નામ કહેવાનું છે એને પોતાનો છોકરો આપ્યો બરાબર એ મોટા છો તમે લોકો તમે લોકો પછી ચલો નાનામાં કોણ છે નાનામાં ચલ બોલ ચલ જે પણ બોલ ભદ્રા માતા એના છોકરા અમરકુમારને વેરી ગુડ બરાબર છે અમરકુમારને અગ્નિકુંડમાં મૂક્યા તો એમણે શું કર્યું અને શું થયું પછી બરાબર જેને આન્સર ન આપ્યો એને કહેવાનું છે જેને આન્સર આપ્યો હાથ પીછે કરજો બરાબર તું આપીશ આન્સર ઓકે બોલ છો પછી આવશે વાંધો ચલ તું બોલ ચલ તું આ તું બોલ એને નૌકાર બોલ્યો અને નૌકાર મંત્ર બોલ્યો અને સોનાનું સિંહાસન પ્રમાણે બરાબર નૌકા મંત્રનો જાપ કર્યો અગ્નિકુંડમાં શું થઈ ગયું સોનાનું સિંહાસન થઈ ગયું બરાબર હવે લાસ્ટ ક્વેશ્ચન છે બરાબર પછી આપણે ગેમ રમવાની બરાબર ઓકે બધા તોફાન નથી કરવાનું સાંભળો છો પહેલા ઊભા થતા પહેલા સાંભળી લો બધા પેરેન્ટ્સને છેલ્લો સવાલ પૂછતા પહેલા બરાબર